હેલો એવરીવન, તો ચાલો આજે આપણે ખૂબ જ સરળ રીતથી મીઠી બુંદી ઘરે બનાવીએ, તે પણ ઝારાની મદદ વગર. તો એના માટે અહીંયા મેં 1 કપ ચણાનો લોટ લઈ લીધો છે, 2 કપ ખાંડ લઈ લીધી છે, થોડા એવા પિસ્તા અને કેસર લઈ લીધું છે અને 2 કપ પાણી લઈ લીધું છે. આપણે અહીંયા ઝારાની જગ્યાએ ચાળણીનો યુઝ કરવાનો છે. તો સૌથી પહેલાં એક પેનની અંદર હું 2 કપ ખાંડ એડ કરી દઈશ અને ત્યાર પછી તેનું અડધું એટલે કે 1 કપ આપણે પાણી એડ કરી દેવાનું છે અને તેને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ચાસણી માટે રાખી દેવાનું છે. તો જ્યાં સુધીમાં આપણી ચાસણી બની રહી છે ત્યાં સુધીમાં અહીંયા આપણે આપણી બુંદીનું બેટર બનાવી લઈએ. અને હા, ચાસણીમાં આ રીતે આપણે તવીથો છે તે ચલાવતા જવાનો છે, જેથી આપણી ચાસણી નીચે ના બેસી જાય. તો અહીંયા મેં 1 કપ ચણાનો લોટ છે તેને ચાળીને લઈ લીધો છે અને તેની અંદર ફક્ત અડધું કપ જ પાણી છે તે આપણે એડ કરવાનું છે. જેટલો તમે લોટ લ્યો છો તેનો અડધા પ્રમાણમાં આપણે પાણી છે તે એડ કરતું જવાનું છે. બહુ પતલું નથી કરવાનું, જેથી આપણી બુંદી છે તે વ્યવસ્થિત રીતે બની શકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણું બેટર પણ તૈયાર છે અને સાઈડમાં ચાસણી પણ બની રહી છે. તો અહીં ચણાના લોટમાં મેં ફક્ત અડધો વાટકો જ પાણી છે તે એડ કરેલું હતું. જેટલું ચણાના લોટનું પ્રમાણ લ્યો છો તેનાથી એકદમ ઓછું. અહીં આપણી ચાસણી છે તે બની રહી છે ત્યારે તેની અંદર હું થોડું એવું કેસર એડ કરી દઈશ, જેથી આપણે કોઈ પણ બહારના કલરની જરૂર ના પડે. હજી કોઈ તાર નથી પડી રહ્યો, પણ આ રીતે અડધો તાર પડવા લાગે ત્યાં સુધી આપણે ચાસણીને બનાવવાની છે. તો અહીંયા અડધા તારની ચાસણી છે તે આપણે બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણી ચાસણીને સાઈડમાં રાખી દઈશું અને એક પેનની અંદર અહીંયા મેં બુંદીને તળવા માટે ઘી લઈ લીધું છે. તમે ઘીની જગ્યાએ તેલનો પણ યુઝ કરી શકો છો. મોસ્ટલી તમે હલવાઈ પાસે જશો તો તમને તેલની અંદર જ બુંદી છે તે ફ્રાય થયેલી મળશે. પણ અહીં આપણે ઘરે બનાવી રહ્યા છીએ અને ખાસ કરીને તહેવારો માટે બનાવી રહ્યા છીએ, એટલા માટે અહીંયા હું ઘીની અંદર ફ્રાય કરું છું. તો આ રીતે આપણું બેટર છે તેને ખૂબ જ પતલું નથી કરી દેવાનું, જેથી આ રીતે તમે ચાળણીની અંદર બુંદી બનાવી શકો. કન્ટિન્યુઅસલી આપણે ચાળણીની ઉપર બુંદી છે તેને એડ કરીને ચલાવતા જશું તો આ રીતે આપણી બુંદી છે તે પડી જશે. આને આપણે મમરી જેવી કડક નથી કરવાની, થોડી એવી ફ્રાય થઈ જાય ત્યાર પછી આપણે જે ચાસણી બનાવેલી છે તેની અંદર બધી જ બુંદી છે તે એડ કરી દેશું. જો તમે ખૂબ જ પકાવવા દેશો તો તમારી બુંદી છે તે કડક રહી જશે અને જોઈએ તે રીતે ચાસણી છે તે નહીં પીવે. તો આ રીતે આપણે બધી જ બુંદીને ફ્રાય કરી લેશું અને ત્યાર પછી ચાસણીની અંદર ડીપ કરી દેશું. કોઈ પણ કલર વગર જ આપણી બુંદી છે તે ચાસણીની અંદર જશે તો ખૂબ જ મસ્ત કલર પકડી લેશે. તો આ રીતે હું બધી જ બુંદી છે તેને તળી લઉં છું અને અહીંયા ચાસણીની અંદર એડ પણ કરી દઉં છું. તમે જોઈ શકો છો તેમ મસ્ત રીતે કલર છે તે આવવા લાગ્યો છે. હવે આને આપણે 10 મિનિટ માટે રહેવા દેશું અને આ રીતે આપણે બુંદી છે તેને ડીપ કરેલી છે તે મસ્ત રીતે બધું ચાસણીનું પાણી છે તે પી લે છે. તો 10 મિનિટ પછી આપણી બુંદી છે તે મસ્ત રીતે સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે તેને ચાળણીની મદદથી બધું જ જે વધારાની ચાસણી છે તેને નીકાળી લેશું અને આપણી બુંદી છે તેને રેડી કરી લેશું. એ બધી જ બુંદી છે તે ચાસણી નીતારીને રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે જોઈ લઈએ કે આપણી બુંદી છે તે કઈ રીતે રેડી થઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ ચાસણીથી ભરપૂર અને સોફ્ટ આપણી બુંદી છે તે બનીને રેડી થઈ ગઈ છે. તો છે ને ખૂબ જ ઇઝી આપણી મીઠી અને કેસરયુક્ત બુંદી. તો આ રીતે અહીં મેં એક બાઉલની અંદર બુંદી નીકાળી લીધી છે અને ઉપરથી હું છે પિસ્તા થોડા એવા એડ કરી દઈશ. તો આપણી ખૂબ જ મસ્ત સ્વીટ ડીશ છે તે ખૂબ જ ઓછા સમયમાં અને સરળ રીતથી ચોક્કસ માપ સાથે બનીને રેડી થઈ ગઈ છે. એક જ વખતમાં તમે બનાવશો તો પહેલી જ વખતમાં તમારી બુંદી છે તે ખૂબ જ મસ્ત અને ટેસ્ટી બનશે. બાય બાય ફ્રેન્ડ્સ. તો ચાલો હવે મળીએ આપણે આપણી નેક્સ્ટ રેસીપીમાં. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો
જરૂરથી કરી દેજો.